ગીર સોમનાથ જિલ્લામાં આવેલા 5 જળાશયોમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે. ઓગસ્ટ મહિના સુધી પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પડી શકે તેવું આયોજન સિંચાઈ વિભાગ દ્વારા કરાયું છે. સોમનાથ જિલ્લામાં આવેલ 5 જળાશયોમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે. ઓગસ્ટ માસ સુધી સિંચાઈ અને પીવાનું પાણી પૂરી પડી શકાય તે પ્રકારનું આયોજન સિંચાઈ વિભાગ દ્વારા કરાયું છે. ગીર સોમનાથ જિલ્લામાં આવેલ મુખ્ય 5 જળાશય રાવલ, મચ્છુન્દ્રી, સિંગોડા, હિરણ 1 અને હિરણ 2 માં ઓગસ્ટ 2024 સુધી સિંચાઈ અને પીવાના પાણી માટે ઉપયોગમાં લઈ શકાય તેટલો અને પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે. સમગ્ર મામલાને લઈ સિંચાઈ વિભાગના અધિક્ષક એન્જિનિયર જિલ્લાના મુખ્ય 5 જળાશયોની વિગતો આપી છે. સોમનાથ જિલ્લાના મુખ્ય 5 જળાશય અનુક્રમે રાવલ અને મચ્છુન્દ્રી ડેમમાં 80% અને સિંગોડા ડેમમાં 56% વરસાદી પાણી સંગ્રહિત રખાયું છે. હિરણ 1 જળાશયમાં 90% અને હિરણ 2 જળાશયમાં 50% જેટલો પાણીનો જથ્થો આજના દિવસે સંગ્રહિત રખાયો છે. જે પૈકી સિંચાઈ માટે રાવલ, મચ્છુન્દ્રી અને સિંગોડા ડેમમાંથી 8 વખત પાણી છોડવામાં આવે તો બીજી તરફ હિરણ 1 ડેમમાંથી 6 વખત અને હિરણ 2 ડેમમાંથી 8 વખત પાણી સિંચાઈના ઉપયોગ માટે છોડાય છે. અત્યાર સુધીમાં તમામ 5 ડેમોમાંથી સિંચાઈ માટે 5 વખત પાણી છોડવામાં આવ્યું. આગામી ઓગસ્ટ માસ સુધીમાં વધુમાં વધુ 3 વખત સિંચાઈનું પાણી 5 જળાશયોમાંથી છોડવામાં આવશે. પીવા માટે પણ પાણીનો જથ્થો અનામત રખાય છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા વેરાવળ, ઉના, કોડીનાર, ચોરવાડ અને પાટણ શહેરમાં પણ પીવાના પાણીની તમામ વ્યવસ્થાઓ મુખ્ય આ 5 જળાશયોમાંથી કરવામાં આવે છે અને આગામી ઓગસ્ટ માસ સુધી પીવાનું પાણી પૂરું કરી શકાય તે માટેનો જથ્થો પણ ડેમમાં સંગ્રહિત થયો છે. આ સિવાય વન્ય પ્રાણીઓને જંગલ વિસ્તારના પીવાના પાણીની કોઈ અછત ન રહે તે માટે પણ 100 MCFT પાણી અનામત રાખવામાં આવ્યું છે. ગત વર્ષની સરખામણી આ વર્ષે વરસાદ ઓછો પડ્યો તેમ છતાં તમામ 5 જળાશયોમાં જરૂરિયાત મુજબનો પાણીનો જથ્થો આજે પણ સંગ્રહિત જોવા મળે છે. કલસરિયા, કાર્યપાલક ઇજનેર, ગીર સોમનાથ સિંચાઈ વિભાગ, વેરાવળ. ગીર સોમનાથ જિલ્લાની અંદર મુખ્ય 5 સિંચાઈ યોજનાઓ છે: રાવલ, મચ્છુન્દ્રી, સિંગોડા, હિરણ 1 અને હિરણ 2. રાવલ મચ્છુન્દ્રીની અંદર 80% પાણીનો જથ્થો સંગ્રહ થયેલો છે. સિંગોડાની અંદર 56%, હિરણ 2ની અંદર 53% અને 90% હિરણ 1ની અંદર. બધી સિંચાઈ યોજનાઓમાં સિંચાઈ સલાહકાર સમિતિ અને ખેડૂતો ખાતેદારો સાથે પરામર્શ કરી અને સિંચાઈ સલાહકાર સમિતિમાં નક્કી થયા મુજબ સિંચાઈનું પાણી આપવામાં આવે છે. હિરણ 1 સિંચાઈ યોજનાની અંદર 6 પાણી આપવાનું નક્કી કરેલું છે. હિરણ 2ની અંદર 8 પાણી આપવાનું નક્કી કર્યું છે. સિંગોડાની અંદર 5 પાણી અને પ્લસ બીજા 3 એમાં પણ 8 પાણી આપવાનું નક્કી કર્યું.
રાવલ અને મચુંદરી એમાં પણ 8 પાણી સિંચાઈના આપવાનું નક્કી કર્યું છે. હાલ બધી સિંચાઈ યોજનાઓની અંદર સિંચાઈ માટેનું પાણી ચાલુ છે અને વ્યવસ્થિત રીતે ખેડૂતોને પાણી સિંચાઈ માટેનું મળી રહ્યું છે. અને પીવાના પાણી માટે પણ GWSSB ઉના, કોડીનાર, ચોરવાડ અને વેરાવલ પાટણ સંયુક્ત નગરપાલિકા અને હિરણ 2 ડેમમાંથી 2 ઔદ્યોગિક એકમોને પણ પાણી આપવામાં આવે છે, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ અને GHCL સૂત્રાપાડાને. દરેક ડેમોની અંદર બધા જ જે સિંચાઈ યોજનાઓ છે એ વન વિસ્તારમાં આવેલી છે. તેમાં 100 MCFT જેટલો પાણીનો જથ્થો વન્ય પ્રાણીઓ માટે રિઝર્વ રાખવામાં આવે છે. અને ગયા વખતની સરખામણીમાં વરસાદ થોડો ઓછો થયો છે, પણ જિલ્લાના બધા જ જળાશયો સંપૂર્ણ સપાટીએ ભરાયેલા હતા. પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો સંગ્રહ થયેલો છે, એટલે પાણીની કોઈ વિકટ સમસ્યા સિંચાઈ માટે પણ નથી અને પીવાના પાણી માટે પણ નથી. વરસાદ છે લેટ થાય તો 1-2 મહિના જી, એટલે આમ જોઈએ તો ઓગસ્ટ મહિના સુધી કોઈ પીવાના પાણી માટેની કોઈ મુશ્કેલીઓ ગીર સોમનાથ જિલ્લામાં નથી.